આગળ સમાચારમાં વાત કરીએ તો દાહોદથી સમાચાર પ્રાપ્ત થયા છે। દાહોદથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે દાહોદમાં પરંપરાગત રીતે હોળીનું અનેરું મહત્વ હોય છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। દેવગઢ બારિયામાં અનોખી પરંપરા છે। હોળીના પહેલા મેવાસી હોળી પ્રગટાવવાની પરંપરા જોવા મળી। હોળીના 2 દિવસ પહેલા હોળી પ્રગટાવાય છે। ગામના 10,000થી વધુ લોકો હોળી ઉજવે છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। દાહોદના દેવગઢ બારિયામાં અનોખી પરંપરા જોવા મળી છે। તો હોળીના પહેલા મેવાસી હોળી પ્રગટાવવાની પરંપરા હોળીના 2 દિવસ પહેલા હોળી પ્રગટાવાય છે અને જેમાં ગામના 10,000થી વધુ લોકો આ હોળી ઉજવતા હોય છે। તો દાહોદથી સમાચાર પ્રાપ્ત થયા છે। દાહોદના દેવગઢ બારિયામાં અનોખી પરંપરા જોવા મળી। હોળીના પહેલા મેવાસી હોળી પ્રગટાવવાની પરંપરા જોવા મળી છે અને જેમાં હોળીના 2 દિવસ પહેલા પ્રગટાવાય છે હોળી। સાથે જ ગામના 10,000થી વધુ લોકો હોળી ઉજવે છે। તો સૌ લોકો એકઠા થઈને હોળીની ઉજવણી કરતા હોય છે। ગામના લોકો હોળીના 2 દિવસ પહેલા હોળી પ્રગટાવવામાં આવે છે અને જેમાં હોળીના પહેલા મેવાસી હોળી પ્રગટાવવાની પરંપરા જોવા મળી। દાહોદના દેવગઢ બારિયામાં અનોખી પરંપરા જોવા મળી છે। તો દાહોદના દેવગઢ બારિયામાં અનોખી પરંપરા સાથે હોળીના પહેલા મેવાસી હોળી પ્રગટાવવાની પરંપરા જોવા મળી। તો હોળીના 2 દિવસ પહેલા આ હોળી પ્રગટાવવામાં આવે છે અને જેમાં ગામના 10,000થી વધુ લોકો એકસાથે એકઠા થઈને ઉજવણી કરતા હોય છે। તો દાહોદના દેવગઢ બારિયામાં અનોખી પરંપરા જોવા મળી। હોળીના પહેલા મેવાસી હોળી પ્રગટાવવાની પરંપરા જોવા મળી છે। તો હોળીના 2 દિવસ પહેલા હોળી પ્રગટાવવામાં આવે છે અને જેમાં ગામના 10,000થી વધુ લોકો હોળી ઉજવણી કરતા હોય છે। તમામ લોકો એકઠા થઈને પરંપરાગત રીતે આ તહેવારની ઉજવણી કરતા હોય છે। દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામે હોળી પર્વના 2 દિવસ પહેલા એટલે કે 13મી તિથિના દિવસે અહીંયાની હોળી પ્રગટાવવામાં આવે છે। આ હોળી જે છે એ મેવાસી હોળી કહેવામાં આવે છે। મેવાસી હોળી તરીકે કહેવાતી આ જે હોલિકા દહન કરવામાં આવે છે તે ખરેખર પાવાગઢના જે પતઈ રાજા હતા તેમની ઉપર જ્યારે મફત બેગડાએ જ્યારે ચડાઈ કરી હતી ત્યારે પતઈ રાજા ત્યાંથી પતઈ રાજાના બંને પુત્ર તેમજ જે મેવાસી લોકો હતા તે પાવાગઢ છોડીને ભાગી ગયા હતા। ત્યારે જે મેવાસી લોકો જે પાવાગઢથી અહીંયા અંતેલા ગામે આવીને વસ્યા હતા ત્યારે તેમના વડ જે અત્યારે કહેવાય છે કે જે વડવાઓ જે અહીંયા આવીને વસ્યા હતા તે લોકો દ્વારા જે રાજાના જે કુંવર હતા એમને જે મેવાસી ગામની અંદર પહેલી હોળી પ્રથમ હોળી દેવગઢ બારિયા સ્ટેટની અંદર પ્રગટાવવાનો એક એ કર્યો હતો અને એ મેવાસી હોળી પ્રગટ્યા પછી જ અન્ય તાલુકાના જે ગામો હતા એ ગામોની અંદર હોળી પ્રગટાવવાનું અહીંયા પરંપરા છે। ત્યારે આ જે મેવાસી હોળી છે એ અત્યારે પણ એ પરંપરા જળવાઈ રહી છે અને અંતેલા ગામની અંદર આજે આ મેવાસી હોળી પ્રગટાવવામાં આવી છે। મંતવ્ય ન્યૂઝ મહેતા રાહુલ દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામે 2 દિવસ પહેલા હોળીના પહેલા મેવાસી હોળી પ્રગટાવવાની પરંપરા જોવા મળી છે। તમામ લોકો એકઠા થઈને આ હોળીની ઉજવણી કરતા હોય છે। હોળીના 2 દિવસ પહેલા હોળી પ્રગટાવાય છે જેને મેવાસી હોળી કહે છે। તો ગામના 10,000થી વધુ લોકો ઉજવણી કરતા હોય છે।